ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિની ત્રિદિવસીય નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન થકી ઉજવણી કરાઈ। ત્યારે આણંદ ખાતે સન્ડે ઓન સાયકલ કાર્યક્રમ અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર આણંદના સંયુક્ત ઉપક્રમે આજરોજ નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં આણંદ ટાઉન હોલથી શાસ્ત્રી મેદાન વલ્લભ વિદ્યાનગર સુધી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વેળાએ નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવાઈ રહી છે, ત્યારે નગરજનોએ પણ સ્પોર્ટ્સનું મહત્ત્વ સમજી પોતાના જીવનમાં અપનાવવું જોઈએ। સ્પોર્ટ્સ થકી સ્વાસ્થ્ય જળવાઈ રહે છે, જેથી નિયમિત સાયકલિંગ પણ કરવું જોઈએ તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું અને આ સાયકલ રેલીમાં સહભાગી બનવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા। આ સાયકલ રેલીમાં જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેક્ટર RS દેસાઈ, નાયબ મ્યુનિસિપલ કમિશનર નીલાક્ષ મકવાણા, SK ગરવાલ, નાયબ પોલીસ અધિક્ષક JN પંચાલ, પદાધિકારીઓ, રમતવીરો સહિત કરમસદ આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, પોલીસ કર્મીઓ, વિવિધ કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તથા નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આજરોજ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીના જન્મજયંતિના ઉપલક્ષમાં આ સાયકલ રેલીનું આયોજન કરેલું છે। આમ તો આપણે બધાએ સમજીએ પ્રમાણે આપણા માનવ જીવનમાં આપણા શરીરના સ્વાસ્થ્ય માટે અને સાથે સાથે જીવનક્રમ બનાવીને પોતાનું શરીરને અનુકૂળતા રહે, પોતાના જીવન જીવવાની અનુકૂળતા રહે, એમાં સ્પોર્ટનું બહુ મોટું મહત્ત્વ રહેલું છે। અને આજે ગુજરાતમાં જે પ્રકારે સ્પોર્ટ પ્રત્યે વિશેષ સરકારશ્રીનો અભિગમ રહ્યો છે કે એમાં વધારે યુવાનો જોડાય, સમાજમાં સારો સંદેશો જાય અને સ્પોર્ટથી જે શરીરની અંદર જે એક અલગ પ્રકારની જે તાકાત બને છે। અત્યારે મોટાભાગનું જીવન એ ઘરની અંદર જ્યારે થયું હોય ત્યારે ઘરની બહાર મેદાનમાં આવે, બાળક આવે, યુવાનો આવે અને સ્પોર્ટ સ્પિરિટથી એ જીવનમાં આગળ વધે એવા શુભ સંદેશ સાથેનું આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરમસદ અને આણંદ મહાનગરપાલિકા દ્વારા થયું છે। ત્યારે આજે આણંદના નગરજનો, વહીવટી તંત્રના સૌ કર્મચારીઓ સાથે જોડાઈ અને આ સાયકલ રેલીનું આયોજન થઈ રહ્યું છે।